નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આવા ઇમેજીસ તમારે પણ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય છે? આવા ઇમેજીસને બિંગ ઇમેજ કહેવાય છે। તો ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર બિંગ ઇમેજ ક્રિએટર આટલું લખી અને સર્ચ કરવાનું છે। એટલે પહેલી જ લિંક આવશે bing.comની, તો એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં તમને થોડું ટાઈપ બોક્સ દેખાશે, જે ટેક્સ્ટ બોક્સ છે એ અહીં ટાઈપ કરવાનું છે। ટેક્સ્ટ બોક્સની અંદર તમારે જે પ્રકારેનો લોગો જોઈતો હોય, જે પ્રમાણેનું ઇમેજ જોતું હોય એને ઇંગ્લિશની અંદર ટાઈપ કરવાનું છે। મારી જોડે એક ફોર્મેટ છે ટાઈપ કરેલું, એ હું અહીં પેસ્ટ આપું છું। હવે આ ફોર્મેટની અંદર તમારે આ જ ફોર્મેટ લેવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એ તમને આ લખાણ મળી જશે, તો તમે આનો આ જ ફોર્મેટ લઈ શકશો। પરંતુ આનાથી છે એ એક જ પ્રકારના ઇમેજ અલગ અલગ રીતે જનરેટ થાય છે। તો અહીં વોટ્સઅપ લખ્યું એની જગ્યાએ તમે કંઈ પણ લખી શકો છો। સોશિયલ મીડિયાનું નામ, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ છે, ટ્વિટર, યુટ્યુબ છે, તો એનું તમે નામ લખી શકો છો અને તમારા અકાઉન્ટનું જે નામ હોય એ અહીં ટાઈપ કરી દેવાનું છે। તો અહીં મેં વોટ્સઅપ લખ્યું છે અને અહીં મારું પોતાનું નામ લખ્યું છે। આટલું લખી અને ક્રિએટનો ઓપ્શન આપ્યો છે, તો ક્રિએટના ઓપ્શન પર ક્લિક આપો। અહીં ક્રિએટિંગ થતાં થોડી વાર લેશે, તો આપણે વેઇટ કરવાનો છે જ્યાં સુધી એ ઇમેજ બનાવે ત્યાં સુધી। અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, એવું એ જ લખાણ લખવું એવું જરૂરી નથી। તમારી રીતે તમારે કયા પ્રકારનો લોગો જોઈએ છે એ અહીં થોડું લખવાનું છે। હવે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં તમે જુઓ છો તો અલગ અલગ પ્રકારના લોગો કે ઇમેજ એ 4 બનીને આવી ગયા છે। ટોટલ 4 લોગોસ બનીને આવી ગયા છે। કોઈ પણ લોગો તમારે ડાઉનલોડ કરવો હોય તો એના પર જસ્ટ ક્લિક આપવાનું છે। આ પ્રમાણે ઇમેજ આવી જાય એટલે અહીં 3 ડોટનો ઓપ્શન આપ્યો છે, ત્યાંથી ડાઉનલોડનો ઓપ્શન છે, તો એના પર ક્લિક કરશો એટલે ઇમેજ છે એ ડાઉનલોડ થઈ જશે। આ પ્રમાણે ડાઉનલોડ થઈ ગઈ છે। તો આ પ્રમાણે તમે બિંગ ઇમેજ જનરેટ કરી શકો છો। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।